અમરેલી જિલ્લાના રવિ પાકનું મબલખ વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ઘઉંમાં પ્રથમવાર ઈયળ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખેડૂતોને ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચ પાણીમાં ન જાય તેની ચિંતા સતાવી રહી છે। ઘઉંમાં ઈયળો આવતા લીલોછમ છોડ ઉપરથી સુકાઈ રહ્યો છે। दस वीघा घऊं से 10 वीघा चण्या है। અને આ 20 વર્ષથી હું ખેતી કરું છું ને 20 વર્ષમાં પ્રથમવાર ઘઉંની અંદર ઈયળું આવેલી છે અને કોઈ પણ જાતની દવા આ ઈયળું મરતી નથી અને મોંઘા ભાવનો ખાતર અને મોંઘા ભાવની મજૂરી ખર્ચ લાગે છે, છતાંય અત્યારે યાર્ડની અંદર કોઈ જાતનો ભાવ ઊંચો ખેડૂતને આપવામાં આવતો નથી। તો સરકારશ્રી આની તરફ ધ્યાન દોરે એવું નમ્ર વિનંતી। અત્યારે ઘઉંમાં એટલી બધી ઈયળ આવી છે કે સરકાર કોઈ સહાય કરે તો સારું છે, કારણ કે દવા નાખવી તો ઈયળું એમાંથી હટતી નથી અને આ ભાવમાં ઘઉં પોષણ થાય એમ નથી વેચવા, અને એક તો નુકસાન ઈયળું ની મોટામાં મોટી। હવે કરવાનું હું ખેડૂતોના, એટલે મોટામાં મોટી નુકસાન એટાણે ઈયળું એવી છે કે ભવડો જ મારી ગઈ છે ઘઉં ને હાવ। એટલે ખેડૂતોને શું કરવું એ જ કઈ દઈ એવું છે નહીં અત્યારે। આમાં સરકાર ક્યાંય સહાય રૂપ થાય તો વધારે સારું છે। તો ખાંભાગીરના ભાડ ગામના ખેડૂતોએ મોટા પાયે ઘઉંની ખેતી કરી છે અને જ્યારથી ઘઉંમાં ઈયળ જોવા મળતા ખેડૂતો પણ અચરજ અનુભવી રહ્યા છે। ખર્ચ કર્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા સરકાર સામે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે અગાઉ ઘઉંમાં ક્યારેય ઈયળ આવવાની ઘટના અમરેલી જિલ્લામાં નથી ઘટી, ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। 34,000 હેક્ટરમાં ઘઉંના વાવેતરમાં સીટ ફ્લાય નામના રોગને કારણે ઈયળો આવી છે, જે પાછોતરા વાવેતરને કારણે આવી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીઓ જણાવી રહ્યા છે। ત્યારે અગાઉ કમોસમી વરસાદ વેરી બન્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા અમરેલીના ખેડૂતોની કફોડી સ્થિતિ છે અને ઘઉં પકવતા ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે। જ્યાં જ્યાં વાવેતર 15 નવેમ્બર અથવા તો ડિસેમ્બર અંતિમમાં પણ થયેલા છે, એમાં આ ખાસ આ પ્રકારની ઈયળો જોવા મળે છે। આ એક સૂટફ્લાયનો પ્રકાર છે કે જે મોડું વાવેતર થતું હોય ત્યાં જનરલી દેખાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં આ પ્રથમવાર બગસરા છે, બાબરા છે, તેમજ અમરેલી તાલુકાઓના ઘણા ગામોમાં ઘણા વાવેતર ફિલ્ડમાં જોવા મળેલી છે। વૈજ્ઞાનિક શ્રીઓએ આ બાબતમાં ફિલ્ડ વિઝિટ કરેલી છે અને સૂટફ્લાય છે એવું સાબિત પણ કરેલું છે। હાલ વૈજ્ઞાનિક શ્રીઓએ આના ઉપર સંશોધનનું કાર્ય અને નિરીક્ષણનું કાર્ય ચાલુ છે।